દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવદર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતા. ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા. આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળું તોડી ચોરે ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડા 51,000 તથા સોનાના આશરે 137 ગ્રામના દાગીના, જેની અંદાજિત કિંમત 4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવ્યું હતું. તે ડીવીઆર જેની અંદાજિત કિંમત 1,000 મળી કુલ 5,33,250ના મત્તાની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી હતી. જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે વિવિધ પાસા તપાસ કરી આખરે ફોક્સ ફરિયાદીના સગા સાળા પર કરતા ભેદ ઉકેલાયો હતો. આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ કરી હતી. સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરી કરી હતી. પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી અમૃતભાઈ ભંડારીનાઓ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાનીબાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખ્યા હતા, જેમાં માસિક 5,000 પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે. આજથી 3 મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદવું હતું, જેના માટે 20,000 ઓછા પડતા હતા. આ નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી હતી, જેથી તેને મનોમન ખૂબ જ દુઃખ થયું હતું. ગઈ તા 8 નવેમ્બર 2024ના રોજ પોતાના બહેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર દર્શનાર્થે ગયા હતા. તેઓના ઘરમાં અને અગાશી ઉપર આવેલ ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયો અને ઘરના બીજા રૂમો બંધ હતા. તે દરમિયાન તા 10 નવેમ્બર 2024ના રોજ પોતે ઘરમાં મૂકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ છે. તેઓ ભાસ ઊભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધા હતા. આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલ મકાનમાં છુપાવ્યા હતા. આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચણતર કરી લીધું હતું. જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન 249.78 ગ્રામ, કુલ્લે 16,22,960 ની મત્તાના સોનાના દાગીના રિકવર કર્યા હતા. આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરેલ તે ઓએનજીસી બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકી દીધેલ હોવાની કબૂલાત કરેલ છે. 24ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ. જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા. વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જાણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે. જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા. એમના બનેવીએ આ રૂપિયા ના આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે. અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો. અહીંયા લાવીને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવનદીપ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું. જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે. જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 મુદ્દામાલ કબજે કરેલ છે. જે ફરિયાદીને હતું કે 5,33,000 મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000 ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે.
એવી રીતે એમ. હા એટલે પહેલાં તમે આરામથી પતાવી લો ત્યાર સુધી કોઈને હાથમાં નહીં આવવા દો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.